તો કે નીચે આપેલા અપૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. અવિભાજ્ય અવયવની રીતે પાછી એકની એક વાત આવી આપણે. જો અવિભાજ્ય અવયવ એટલે શું? તો કે આપણે હમણાં જે અવયવ પાડ્યા આપણે આની પહેલાના સમની અંદર, બરોબર, એવી જ રીતે અહીંયા અવયવ પાડશું આપણે. જો પડે તો પાડવાના, ન પડે તો ક્યાં આપણે ઘરના છે. 17, 23, 29 અવયવ પાડો 17 ના. પડે કોઈથી? તો મને તો આવડતા નથી, તમને આવડતા હોય પાડજો. 17 ગુણ્યા 1. કેમ? તો કે આપણે આગળ 1.1 ની અંદર જોયું હતું કે અમુક 1.2 ની અંદર આગળ એક દાખલામાં જોયું હતું કે અમુક અમુક સંખ્યાઓ અવિભાજ્ય છે, એમાં 17 નું નામ આવ્યું હતું. એમાં 17 કેવી છે? તો કે અવિભાજ્ય છે. સાથે સાથે 23 કેવી છે? તો કે એ અવિભાજ્ય છે, કે 23 ગુણ્યા 1 એના અવયવ જ ન પડે. પછી બીજું 29 તો કે એનાય ન પડે. આ એકેય સંખ્યાના અવયવ ન પડે એટલે આપણે એને આવી રીતે લખી શકીએ, બરાબર. એટલે કે બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. હવે અવિભાજ્ય સંખ્યાઓની અંદર આપણે ગુસા માટેનો નિયમ આપણે ગોતીએ. પહેલા જો ગુસા, જો ગુસા માટે શું થાય? તો કે બધામાંથી સામાન્ય હોય ને લેવાનો. જો કોણ છે સામાન્ય? બધામાંથી સામાન્ય કોણ થાય? તો કે એકડો. એટલે કે ગુસા કેટલો થયો? તો કે 1 થયો. હવે લસાની વાત કરીએ. લસા માટે શું કરવાનું? તો કે જે સામાન્ય અવયવ છે એની સિવાયના જે વધેલા છે એ બધાને એકવાર લખવાના. તો કે 17, 23 અને 29 ત્રણેય લખી નાખીએ આપણે. 17, 23, અરે સોરી, અહીંયા ગુણાકાર કરવાનો છે વચ્ચે. 17, 23 અને 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને પછી પાછળ લખવાનું હોય ગુસા. પણ ગુસા તો એક જ છે, લખો કે ન લખો ફરક ન પડે, પણ એને ખોટું ન લાગે એટલે લખી નાખવાનું. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 ત્રણેયનો ગુણાકાર કરો. આપણે કરીએ અહીંયા ગુણાકાર. જો પહેલા 17 નો 23 નો કરીએ આપણે. તો કે હું નીચે ઉપર લખીશ 23, નીચે લખીશ હું 17. કેમ? તો કે 17 નો ઘડિયો મને આવડે છે. 17 નો ઘડિયો બોલું. 17 તેરી 51, 51 નો 1 ઉપર વધી 5. 17 દુ 34, 34 વત્તા 5 કરો એટલે કે 34 વત્તા 5 કરો એટલે જવાબ આવે તમને 39. બરોબર. આ બેનો ગુણાકાર થઈ ગયો. હવે 391 ગુણ્યા આપણે કરશું 29. તો એ કરીએ આપણે. 391 ગુણ્યા 29 કરીએ ગુણાકાર. તો પહેલાં તો 0 મૂકશું આપણે. 2 એકા 2, 2 નવા 18 નો 8 ઉપર વધી 1, 2 તેરી 6 ને 1 7. હવે નીચે તો કે 9 ગુણ્યા 1 એટલે કે 9, 9 ગુણ્યા 9 એટલે કે 81 નો 1 ઉપર વધી 8 અને અહીંયા આવશે 9 તેરી 27 અને 27 ની અંદર 8 ઉમેરો એટલે જવાબ આવે 35. આનો સરવાળો કરો તો 9, 3, 8 ને 5 13 નો 3 ઉપર વધી 1, 7 ને 1 11. જવાબ આવશે 11,339. તો અહીંયા હું લખી નાખું 11,339. તો આ આપણો મળી ગયો આપણને ગુસા. ઉપર મળી ગયો લસા અને આપણો અહીંયા નીચે મળી ગયો ગુસા. તો આ દાખલો આપણે અહીંયા પૂરો થાય.